5 ગ્રાઉન્ડ પાસ કરવા કોઈ આસાન વાત નથી હોતી. એવા બેકગ્રાઉન્ડમાં કે રનિંગ સાથે કોઈ નાતો નથી અને 2 વેકેન્સીમાં એને કરી બતાવ્યું. જય હિન્દ મિત્રો. તો મિત્રો આજે ખુશીનો કોઈ પાર નથી, બરોબર. અને આપણા બોયઝનું સિલેક્શન તમે ક્યારનું થઈ ગયું હતું, પણ આજે એનું સન્માન કર્યું છે આપણે. અને એની જે સ્ટોરી જે છે ને મિત્રો, બરાબર, પૂરેપૂરી રૂબરૂ એના મોઢેથી એને કીધું છે, એમના ભાઈ દ્વારા, બરોબર, વાત કરી છે કે ભાઈ કઈ રીતના જર્ની રહેશે. 5 ગ્રાઉન્ડ પાસ કરવા કોઈ આસાન વાત નથી હોતી. એવા બેકગ્રાઉન્ડમાં કે રનિંગ સાથે કોઈ નાતો નથી, બરાબર. એ બેકગ્રાઉન્ડમાં 5 ગ્રાઉન્ડ પાસ કર્યા છે નવદીપે, બરાબર. ફૂલ વાત એને કરી છે. શું કહેવા માંગે છે? 2 શબ્દ તારા મોઢે કે શું ખુશી છે, ઘરની ખુશી કેવી છે, મતલબ અંદરથી આમ શું ફીલ થાય છે? ખુશી તો હવે ઘરનાને તો હું કેવું છે કે છોકરો ગવર્મેન્ટ નોકરી લાગે એવું ખુશી તો એ ખુશી તો કોઈ પાર ન હોય. કોઈ પણ ગમે એ ગવર્મેન્ટ નોકરીનું બહુ હોય, પણ અત્યારે જે મને ફિલ્ડ મળી ને એ ફિલ્ડ પ્રમાણે મારા ઘરને બહુ ખુશી થઈ. કેમ કે એનું કારણ છે કેમ કે હું પહેલા મેડિકલ ફિલ્ડની તૈયારી કરતો, પછી હું ફિઝિકલ ફિલ્ડમાં ગયો ને હવે એ બેયનું મિક્સ થઈને મને એક વસ્તુ મળી ગયું. એટલે એમ સમજી લો તમે કે મતલબ આવું બહુ રેર ઓફ ધ રેર ચાન્સમાં થતું હોય, પણ એની પાછળની અથાગ એની પરિશ્રમ હોવો જોઈએ. એ પરિશ્રમ નવદીપે કરીને બતાવ્યો હતો, બરાબર. વિલેજ એકેડેમીનું ગૌરવ છે. તો હું અમારી સાથે ગદગદ ફૂલી ગઈ છે, બરાબર, કે એમનું જ્યારે સન્માન કર્યું, એમનું જ્યારે નામ આવ્યું લિસ્ટમાં, બરાબર. તો બહુ ખુશી થઈ છે કે ભાઈ નહીં, ચલો એક બોયઝ આપણો એવો પાસ થયો છે કે મતલબ એમાં સમજી લો કે આપણી એકેડેમીમાંથી હરેક ફિલ્ડમાં છે. કોઈ કઈ આર્મીના તો એક ડિપાર્ટમેન્ટમાં કોઈ બાકી છે જ નહીં. એક બાકી હતું મેડિકલ ફિલ્ડનું, એમાં પણ નવદીપે પૂરેપૂરી જાન લગાડી દીધી અને 2 વેકેન્સીમાં એને કરી બતાવ્યું. નામ આવી ગયું છે. 5 તારીખે ક્યારે જવાનું છે? 5 તારીખે મારે જવાનું છે એએમસી લખનઉ. એએમસી લખનઉમાં એમની ટ્રેનિંગ છે. તો મિત્રો બસ આ છે, ફૂલ વિડીયો ચેનલ ઉપર છે, જોઈ લો. એમની સ્ટોરી જે છે એ ચોક્કસ એમાં તમને મતલબ માહિતી મળશે, બધી ઇન્સ્પિરેશન સ્ટોરી મળશે. બસ મિત્રો એટલું જ છે. જય હિન્દ.